વેલકમ ટુ સક્સેસ ગુરુ. ધોરણ 11 વિષય આંકડાશાસ્ત્ર. આજે આપણે જોશું ચેપ્ટર 1 ની ગુણાત્મક માહિતી અને સંખ્યાત્મક માહિતી. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા આપણે ગુણાત્મક માહિતી જોઈએ. તો ગુણાત્મક માહિતી કોને કહેવાય? ગુણાત્મક ચલ પરના અવલોકનના સમૂહને ગુણાત્મક માહિતી કહે છે. હવે તેમાં શું શું આવે એટલે કે તેના ઉદાહરણો કયા કયા છે તે જોઈએ. તો કારખાનામાં કામ કરતા કારીગરોની જાતિ, શિક્ષણનું સ્તર, શાળાના વિદ્યાર્થીઓના વાલીઓની આર્થિક સ્થિતિ વગેરે ગુણધર્મને લગતી માહિતી ગુણાત્મક માહિતી છે. એટલે કે આ માહિતીમાં ગુણધર્મ દર્શાવવામાં આવ્યો છે, કોઈ સંખ્યા દર્શાવવામાં આવી નથી, માટે આ ગુણાત્મક માહિતી છે. હવે આગળ વધીએ. ગુણાત્મક માહિતીના અવલોકનો અસંખ્યાત્મક હોય છે, એટલે કે સંખ્યામાં દર્શાવી શકાતા નથી. એ તો સામાન્ય જ છે. એવું શું કામ? કારણ કે ગુણધર્મ છે. જાતિ કઈ છે, શિક્ષણનું સ્તર કેટલું છે એટલે કેટલું ભણેલો છે, તે એક ગુણમાં હોય, માટે અવલોકનો અસંખ્યાત્મક છે. ગુણાત્મક માહિતી અહીં પૂરી થાય છે. હવે આપણે સંખ્યાત્મક માહિતી જોઈએ. સૌથી પહેલા તો સંખ્યાત્મક માહિતી કોને કહેવાય તે જોઈએ. સંખ્યાત્મક ચલ પરના અવલોકનના સમૂહને સંખ્યાત્મક માહિતી કહે છે. હવે તેના કેટલાક ઉદાહરણો જોઈએ. તો માસિક આવક, વજન, ઊંચાઈ, લોહીનું દબાણ, ઉંમર વગેરે ચલ લક્ષણ પરની માહિતી સંખ્યાત્મક માહિતી છે. એટલે કે આ જે બધું માસિક આવક છે, વજન છે, એ સંખ્યામાં આપણે જોઈ શકીએ કે ગણી શકીએ છીએ. ઊંચાઈ પણ એક સંખ્યા હોય કે 6 ફૂટનો છે, 5 ફૂટનો છે. પછી ઉંમર પણ કેટલા વર્ષનો છે તે સંખ્યામાં આપણે ગણી શકીએ. માટે આ બધી સંખ્યાત્મક માહિતીના ઉદાહરણો છે. હવે આગળ વધીએ. સંખ્યાત્મક માહિતીના અવલોકનો સંખ્યામાં જ હોય છે, તે આપણે ઉદાહરણ દ્વારા જોઈ જ શકીએ છીએ. આજના બંને પ્રશ્નો અહીં પૂરા થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઇબ કરો સક્સેસ ગુરુને.